સૌપ્રથમ અહીંયા પધારેલા દરેક ભાઈઓ બહેનો માતાઓ સર્વેના ચરણોમાં વંદન કરું છું। આમ તો આ ન્યુરાણી પેટલે મારું ઘર છે, પણ તમારા બધાનો આટલો બધો પ્રેમ જોઈ મારું હૈયું ફાટું ફાટું થાય, કેમ કે આટલી નાનકડી ઉંમરમાં આટલી મોટી ઇજ્જત લેવીને સાહેબ આપ સર્વે આપો તો લેવાય, બાકી કાયમ નહીં એમને। અને ખૂબ સુંદર મજાની અહીંયા વીર શહીદો માટે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે અહીંયા। ત્યારે આપણા એમએલએ સાહેબ અરવિંદભાઈ કે રાત્રે પણ એમને ફોન કરો તો પડતી બૂમે હાજર થઈ જાય એવા આપણા એમએલએ છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય મિત્રો। ભાઈ ભાઈ ત્યારે આવા શહીદોના કાર્યક્રમમાં તમે હું મળ્યા હોય ત્યારે મારા મુખે ગરબા ઘણા સાંભળ્યા છે, પણ આજે આપની સમક્ષ વીર રસ લઈને ઉપસ્થિત થયો છું। ત્યારે અત્યારની જનરેશનની જ્યારે વાત કરીએ રાજભા, કે આપણે એમ કહીએ કે વીર પુરુષો પાકવા જોઈએ, પણ એકલી માથી વીર પુરુષો ન પાક્યો। એની જે અર્ધાંગીની છે ને સાહેબ, એનો પણ એટલો બધો વીર રસ હોય ત્યારે વીર પુરુષ પાકતો હોય છે, કેમ કે માના જેટલું ને જેટલું સ્થાન એના જીવનમાં આવનારી એની પત્ની પણ ધરાવતી હોય છે। ત્યારે અત્યારની પત્નીઓ એમ કહેતી હોય, કોઈ જગ્યાએ નાનકડો ઝઘડો થઈ જાય તો કે ભાઈ ઘરમાં બેસી જા ને, હમણાં કંઈક વાગી જશે તો પાછી ઉપાધિ થઈ જશે હો। અને પહેલાની જે ક્ષત્રિયાણીઓ હતી એ સાહેબ શું કહેતી હોય, રમન મેણા બોલે 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 એ મારી સૈયર મન મેણા બોલે। અરે રે યા તો કાયર નરની ના હેપીઓ કા મરજે પણ પીઠ ના દે તો લગાર, કેમ કે મારી સૈયરું મને મેળા બોલે, આ તો કાયર નરની નારો। અને ખાલી સૈયરું ના મેળા હાટું થઈ અને પીયું ને આટલું બધું કહી દેતી હોય ત્યારે એ ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે, એ ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે, મળદા જડ માપવા લાગ્યો રે। ઢીંગાણાનો ઢોલ જાવા ગયો રે, મળદા જડ માપવા લાગ્યો રે। સુતેલા કંઈક
જોરાળા નીંદ માંથી જગાડવા લાગ્યો રે એ ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે ધીંગાણાનો મોજું તો મરણ ની લીધી રે તોય રે સલામ નો કીધી રે આપણા રાજભાઈ કહ્યું એમ કે હિન્દ દેશ માથે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે આપણા વીર પુરુષો એવા કે ભાઈ મરી જવું પડે તો મરી જવું પડે કોઈ તારો સલામ ન કરો એ મોજું તો મરણ ની લીધી રે તોય રે સલામ નો કીધી ખંભેની કાબિયું કણનાન ખંભેની કાબિયું કણનાન આબ હમો યાદ પૂજવા લાગ્યો રે ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે ધીંગાણાનો ઢોલ જાવા ગયો આવું ખોડલ સાવડા અને સાહેબ આપણા સાહિત્યની તો શું વાત કરીએ કેમ કે શિવાજી એ મહારાષ્ટ્રમાં જન્મ્યા હોય અને આપણો કવિ ઝવેરચંદ મેઘાણી ગુજરાતમાં જન્મ્યો હોય સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મ્યો હોય તો એ સાહેબ એવું સુંદર મજાનું હાલરડું લખી દે કેવું જોડે ધણાણા ડુંગરા ડોલે શિવાજી ને ઢેડરું નાવે માતાજી દાબાય જોલાવે આ શિવા આ થોડી અક્ષાવડા યહો અને સાહેબ આપણે કહીએ પણ આજના છોકરાઓ માઈ કાંગલા પાકે એનું કારણ છે કે ગોળિયામાં જ્યારે સૂતો હોય ત્યારે એને ઊંઘ ના આવે ત્યારે માં કહે કે સૂઈ જા નહીં તો હમણાં બાવો આવશે ચોર આવશે અને મારી જીજી શું કહેતી હતી ભાઈ
કાળે કાળા યુદ્ધ ખેલાશે સુવાતાળું ક્યાંય નો રહેશે શિવાજીને કેન્દ્રું નાવે માતાજી જાબાય ઝોલાવે ઘણું લાંબુ છે પણ બીજા ઘણા કલાકારો છે સર્વેને ન્યાય મળે એટલા માટે આપણે એને ટૂંકમાં લઈએ જાગી વેલો આવજે શિવા ટીલું માના લોય નો લેવા જાગી વેલો આવજ બાલુડા ટીલું માના લોય નો લેવા આપ માયું ગેર ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા બાળ રે જીજા ભાઈ ને આવ્યા બાલુડા ન માત હે જોડે સોનલ માં મઢડા વાળા રે આયે તોડા બાળની ખબર્યું રાખ એ બાળની ખબર્યું રાખ માતા તારા સોનની ખબર રાખ એ આ સોનલ એ બાળની ખબર્યું રાખ મોગલ તારા સોનની ખબર રાખ ખુડલમાં મઢડા વાળા રે આયે તોડા બાળની ખબર રાખ અને અમારા જયેશભાઈ ની ખાસ ફરમાઈશ હોય અમારા રીવણાણીમાં માં ખોડિયાર માની યાદી કરવી હોય ત્યારે એ આઈ 14 ભુવન મારે એમાં 14 ભુવન મારે ઉધર માયા એ બાલુડા ને ખબર્યું લેતી માં થોડા લયાએ એ લડી લડી પાય લાગુ એ દયાળી દયા બાગુમાં કોડલ મારી જાય ખોડિયા જાય ખોડિયા આઈ 14 ભુવન મારાથી આઈ 14 ભુવન મારાથી ઉધર માયા ભલેતી આઈ 14 ભુવન મારાથી ઉધર
મારી રમવાય આવે ઘેલી મારી રમવાય આવે ઘેલી રણ ખેલ છેડી એવી મારી રમવાય આવે ઘેલી રણ ખેલ ખેલી એવી તને કેવડી કેવી માં મોગલ જાય તને કેવડી કેવી માં મોડલ જાય લડી લડી પાય લાગુ એ દયારી દયા આંખમાં મોગલ જાય લડી લડી પાય લાગુ એ દયારી દયા આંખમાં એ મોગલમાં એ મોગલમાં એ મોગલમાં जीना 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 उड़ा गुलाल माई तेरी चून नियाल जीना 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 उड़ा गुलाल माई तेरी चून नियाल पीड़ा पितांबर जड़कशी जामा ओल्या वाघामा નથી વીંટળાવો પીડા પિતાંબર જડકશી જામા ઓल्या વાઘામાં નથી વીંટળાવો પેટડે બાપના મોઢાના બાળા એવા કુમળા હાથે રે પૂજાવો રે ગળવયા માર ઠાકોરજી નથી થાવ ગળવયા મારે ઠાકોરજી નથી થાવો ઠાકોરજી નથી થાવ ગળવયા મારે ઠાકોરજી નથી થાવો અને હવે છેલ્લી વાર શંકર ભગવાને યાદ કરી અને પછી આગળનો દોર બીજા કલાકારોને આપું ત્યારે જો આ છેલ્લી મારી યાદીમાં આપ સર્વને મોજ આવે તો ખૂબ અહીંયા આવીને વરસજો કેમ કે તમારો એક એક રૂપિયો શહીદો માટે જવાનો છે ત્યારે મન મૂકીને આપ સર્વે વર્ષો એવી અપેક્ષા સાથે ए शिव शक्ति के रोसा जटा में गंग वहे दिन रात डाक डमरू नाम नमा शिव शक्ति के रोसा जटा में गंग वहे दिन रात डाक डमरू नाम नमा शंखना नाथ ने शिव ने बजो देव दिन रात पुराण ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात पुराण में बजो देव दिन रात ए बोला शिव ने बजो
ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત રાજભાઈ આપણા રાજભા એમને હાથ ઊંચા કરાયા ભગવાન સુધી એમનો નાદ પહોંચ્યો મને શોખ થઈ ગયો કે હું હાથ ઊંચા કરાવી દઉં એકલા રાજભાની ભક્તિ ભગવાન સુધી પોકે મારી નો પોકે પાછું મને એમ થાય કે હું રહી ગયો એટલે મારા માટે પણ કરજો હાથ ઊંચા મારા માટે નહીં ભગવાન ભોળિયા માટે કરજો કેમ કે એ કણકણમાં સાક્ષાત છે ત્યારે હરિ ઓમ હર 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 હરિ ઓમ હર 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 હરિ ઓમ હર હર વાગ્યાનાથ શિવ છે હારે સાક્ષાત કણકણમાં શિવનો વાસ હરિ ઓમ હર હર વાગ્યાનાથ શિવ છે ત્યાં છે સાક્ષાત કણકણમાં શિવની વાત શિવની કરવી શિવને ભજો દેવ રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત હે ભોળાને ભજો જીવ દિન રાત હે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ એ પાગણી વાળા અરે ભલે પાઘડી જીવ્યા પણ આ ઘડીએ અમર નામ મર જીવા પાઘડી વાળા રે સરદાર મારા પાઘડી વાળા ત્યારે આપ સર્વને મારી રજૂઆત જો પસંદ આવી તો એકવાર તાળીનો ગડગડા થઈ જાય મિત્રો બાય બાય થેન્ક યુ